નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે. આવી ગયા છીએ ફરી એક કરંટ અફેરના નવા વિડીયો સાથે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, કરંટનો વિડીયો ચાલુ કરતા પહેલા આપણે ડેઈલી 5 જીકેના પ્રશ્નો સોલ્વ કરશું. તમે કોમેન્ટમાં જણાવી શકો કે તમારે 5માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે. તો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. વાગડનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે પાટણ, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે. બરડા ડુંગરના સૌથી ઊંચા શિખર આબોપરાની ઊંચાઈ કેટલી છે? ઓપ્શન છે 637, 280, 1011 કે 880 મીટર. પછી તારંગાના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે? ઓપ્શન છે પાટણ, સાબરકાંઠા, કચ્છ કે મહેસાણા. ચોથો પ્રશ્ન. ગુજરાતમાં ઘઉં સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ઓપ્શન છે વિજાપુર, અરણેજ, ગોધરા કે એ અને બી બંને. તો આજનો છેલ્લો પ્રશ્ન. ગુજરાતમાં મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? પાટણ, સાબરકાંઠા, ગોધરા કે બનાસકાંઠા. ચલો તમારા જવાબ કોમેન્ટ કરો. તો ચાલો, શક્તિ કોરિડોર. શક્તિ કોરિડોરનું નિર્માણ છે તો કે અંબાજી ખાતે કરવામાં આવશે. હવે અંબાજી છે તે કયા તાલુકામાં આવેલું છે? તો કે દાંતા તાલુકામાં આવેલું છે. ગુજરાત સરકાર અંબાજી છે તેને કહેતું કે મોડલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે પણ વિકસાવશે. અંબાજીને એક સર્ટિફિકેટ પણ મળેલું છે, એનું નામ છે ઈટ રાઇટ પ્રસાદનું સર્ટિફિકેટ. હવે ભારતમાં જોઈએ તો કુલ 51 શક્તિપીઠ આવેલા છે, એમાં એક આપણો અંબાજી છે. એ સિવાય ગુજરાતમાં પણ આવેલા છે તો કે પાવાગઢ, મહાકાળીમાં અને બહુચરાજી. આ પણ શક્તિપીઠો જ છે, 51 શક્તિપીઠોમાંના એક. હવે અંબાજી છે તે પર્વતમાળા કઈ છે? તો કે અરવલ્લી. ત્યારબાદ હવે અંબાજી છે ત્યાં કોઈ મૂર્તિની પૂજા નથી કરતી, પણ ત્યાં થાય છે યંત્રની પૂજા કરવામાં આવે છે. હવે એક એવી લોકવાયકા પણ છે કે માતાજીનું હૃદય છે તે કયા પર્વત ઉપર છે? તો કે ગબ્બર પર્વત ઉપર. ગબ્બર પર્વત ઉપર માતાજીનું હૃદય છે. મિશન ટ્રેસર્સ. આ મિશન છે તે કોણ? તો કે નાસા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું મિશન ટ્રેસર્સ નામનું. આ મિશનનું મુખ્ય ધ્યેય શું હતું? તો કે ચુંબકીય પુનઃ જોડાણનો અભ્યાસ કરવાનું હતું. હવે આ મિશન છે તે ક્યાંથી ઉડાન ભરી હતી? તો કે કેલિફોર્નિયાના વેલેન્ટ બર્ગ સ્પેસ ફોર્સ બેઝથી. તેના માટે ફાલ્કન 9 નામની રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો હવે આપણે જોઈએ તો નાસા છે તે એક અમેરિકાની સ્પેસ એજન્સી છે. તેની સ્થાપના છે તે ક્યારે કરવામાં આવી હતી? તો કે 1958માં. તેનો હેડક્વાર્ટર ક્યાં આવેલ છે? તો કે વોશિંગ્ટન ડીસીમાં. એ જ રીતે આપણા ભારતની સ્પેસ કંપની કઈ છે? તો કે ઈસરો. હવે ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? કોમેન્ટ મારી દો હાલો તમે. જોઈએ તો હાલ હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ક્યાંથી મળી આવ્યા? તો કે જેસલમેર. જેસલમેર તો કે રંગીલા રાજસ્થાનમાં આવેલો છે. આ અવશેષો છે તે મૂળ સ્થળ જોઈએ તો રતાડિયા રી ડેરી નામના સ્થળેથી મળી આવ્યા છે. ક્યાં? તો કે રતાડિયા રી ડેરી નામના સ્થળેથી મળી આવ્યા છે. અહીંથી માટીના કપ, વાટકા, રકાબી વગેરે ધાતુના અવશેષો મળી આવ્યા છે. હવે જોઈએ તો આપણે ગુજરાતમાં સૌપ્રથમ સિંધુ સંસ્કૃતિના અવશેષો છે તે રંગપુર સુરેન્દ્રનગર ખાતેથી મળી આવ્યા હતા. એ સિવાય આપણા ગુજરાતમાં અગત્યના સ્થળો જોઈએ તો લોથલ, લોથલ છે તો વિશ્વનું સૌથી પ્રાચીન બંદર માનવામાં આવે છે. એ સિવાય છે આપણું ધોળાવીરા. ધોળાવીરા છે તેનું ઉત્ખનન
કોણે કર્યું હતું? તો કે જગપતિ જોશીએ કર્યું હતું. જગપતિ જોશી દ્વારા કરવામાં હતું. ક્યારે? તો કે એનું ઉદ્ઘાટન મિત્રો 2 વખત થઈ ગયેલ છે. એક છે 1967, બીજું છે 1990. હવે ત્યાંથી આપણે જોઈએ તો ઓપન એર થિયેટર મળી આવેલ છે, પ્લસ મળી આવેલ છે સાઇન બોર્ડ. એ સિવાય પણ આપણા ગુજરાતમાં ઘણા બધા સ્થળો આવેલા છે. લોથલની શોધ કોણે કરી? તો કે S.R. રાવે કરી હતી. રંગપુર તેની શોધ કોણે કરી? તો કે માધવ સ્વરૂપ વત્સે તેની શોધ કરી હતી. હવે મિત્રો આગળ જોઈએ. હમણાં ટૂંક સમયમાં થોડા ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા છે, તેના વિશે માહિતી મેળવી લઈએ. તો પ્રથમ છે ઓપરેશન મહાદેવ. ઓપરેશન મહાદેવ જે છે, એક મિનિટ, ઓપરેશન મહાદેવ જે છે તે પહેલગામ હુમલામાં જે આતંકવાદીઓ હતા સામેલ, એ બધાને મારવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે બતાવે છે ઓપરેશન શિવ. ઓપરેશન શિવ છે તે અમરનાથ યાત્રામાં જે યાત્રીઓ હતા તેના જે કુદરતી આપત્તિઓ આવતી હોય છે ત્યાં તે મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. એમાં હતા આપણે આર્મી અને CRPF બંનેના જવાનો સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. ઓપરેશન સિંધુ છે તે ઈરાનમાં જે ફસાયેલા ભારતીયો હતા તેને બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. યુદ્ધ ચાલુ હતું ઈરાન અને ઈરાક વચ્ચે, ત્યારે શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન બ્રહ્મા, જે મ્યાનમારમાં જે ભૂકંપ આવ્યો હતો ત્યારે ત્યાં ખૂબ જ નુકસાન થઈ હતું. તેના માટે માનવતાવાદી સહાય માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને સામાન મોકલવામાં આવ્યો હતો. તો મિત્રો આજના કરંટ અફેરના બધા ટોપિકો અહીંયા પૂરા થાય છે. ચાલો હવે આપણે જીકેના પ્રશ્નો સોલ્વ કરીએ. તો પહેલો પ્રશ્ન હતો કે વાગડનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે? તો વાગડનું મેદાન આપણે જોઈએ તો કચ્છ જિલ્લામાં આવેલું છે. તો મિત્રો બીજો પ્રશ્ન છે, બરડા ડુંગરના સૌથી ઊંચા શિખર આભોપરાની ઊંચાઈ કેટલી છે? તો આપણો જવાબ સાચો છે, ઓપ્શન એ 637 મીટર. મિત્રો આ સિવાય અહીં વેણુ નામનું શિખર પણ આવેલું છે. અને બીજું જોઈએ તો આપણે અહીં જેઠવા વંશ અને સૈંધ્ય વંશની રાજધાની ઘુમલી આવેલું છે. ઘુમલી ખાતે નવલખા મહેલ પણ આવેલો છે. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, તારંગાના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે? તો સિમ્પલ પ્રશ્ન છે, તારંગાના ડુંગરો છે તે મહેસાણા જિલ્લા ખાતે આવેલા છે. ચોથો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં ઘઉં સંશોધન કેન્દ્ર ક્યાં આવેલા છે? તો મિત્રો એમાં જવાબ આવશે આપણો વિજાપુર અને અરણેજ બંને, મતલબ ઓપ્શન આવશે આપણું ડી સાચો જવાબ, કેમ કે બંને જગ્યાએ એક જગ્યાએ પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર આવેલું છે અને એક જગ્યાએ બિન પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર આવેલું છે. તો મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ, ગુજરાતમાં મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મકાઈ સંશોધન કેન્દ્ર છે તે આપણે પંચમહાલ ગોધરા ખાતે આવેલું. મિત્રો આજનો આપણો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયોમાં મજા આવી તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.